વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ ક્લાસમાં આપનું સ્વાગત છે. ચાલો આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 7 સંકલન ભણી રહ્યા છીએ, પાર્ટ 19. આની અંદર આજે આપણે પ્રમેય નંબર એટલે કે નિયત સંકલનના ગુણધર્મો 3, 4, 5 અને 6 ઉપર આપણે કામ કરવું છે. ઉદાહરણ નંબર 34 પર આપણે જોઈશું. સંકલનમાં 0 થી π/2 sin raised to 4x upon cos raised to 4x plus sin raised to 4x dx. સમીકરણ નંબર 1 આપીએ. આ એક પ્રકાર આ રીતને ઓળખવા માટે પદ્ધતિ જુઓ મિત્રો. આને ઓળખવા છેદના બે પદ છે, બંને પૈકી કોઈ એક પદ અંશમાં હાજર છે. હવે આપણે પ્રમેયનો ઉપયોગ કરીએ. જ્યાં x દેખાય છે ત્યાં આપણે π/2 માઇનસ x લઈશું. કોસની 4 ઘાત π/2 માઇનસ x, સાઈનની 4 ઘાત π/2 માઇનસ x dx. તો 0 થી π/2 સાઈનની 4 ઘાત π/2 માઇનસ x એટલે કોસની 4 ઘાત x થશે. અહીંયા આ થશે સાઈનની 4 ઘાત x વત્તા સાઈનનું કોટી વિધેય કોસ થશે અને કોસનું કોટી વિધેય સાઈન થશે. નંબર 2, પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા i, કારણ કે સમીકરણ 2 માં પણ i જ કહેવાશે, વત્તા i બરાબર. હવે બંનેમાં તમે જુઓ સીમાઓ સરખી છે અને બંનેમાં છેદ સરખો છે, તો સીધો જ અંશનો સરવાળો થશે. sin raised to 4x cos raised to 4x ભાગ્યા sin raised to 4x cos raised to 4x dx. તો આ થઈ ગયા 2i 0 થી π/2 dx. આ જે dx છે એનું સંકલન થશે x, લિમિટ આવશે 0 થી π/2. તો 2i બરાબર ઉપલી સીમા માઇનસ નીચલી સીમા, તો અંતિમ i બરાબર π/2 માઇનસ 0 ડિવાઇડ બાય 2. તો આનો જવાબ મળશે આપણને π/4. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પદ્ધતિને જ્યારે ઓળખી જાઓ છો તો આની સૌથી ટૂંકી રીત ઉપલી સીમા માઇનસ નીચલી સીમા ભાગ્યા 2 આનો આન્સર રહેશે. એ જ પ્રકારે ઉદાહરણ 35 માં જોઈએ આપણે, જેથી વધારે ખ્યાલ આવશે. સંકલનમાં π/6 થી π/3 રૂટ ઓફ 10x dx. 10 હોય કે કોટ હોય, આ પ્રકારના સવાલમાં આપણે આને સરળ રૂપમાં ફેરવીશું સાઈન કોસમાં. π/6 થી π/3 10 ની જગ્યાએ આવશે sin x ભાગ્યા cos x dx. π/6 થી π/3 અંડર રૂટ cos x અંડર રૂટ sin x ભાગ્યા રૂટ cos x dx. હવે જુઓ મિત્રો, છેદના બે પદ પૈકી એક પદ અહીં હાજર છે. આમાં પ્રમેય નંબર 3 ઉપયોગ કરીશું. આને સમીકરણ નંબર 1 આપીએ. આ કહેવાશે તો i જ. π/6 થી π/3 x ના સ્થાને નીચલી સીમા ઉપલી સીમા માઇનસ x cos π/6 π/3 માઇનસ x વત્તા sin π/6 π/3 માઇનસ x dx.
હવે વિદ્યાર્થી મિત્રો આ વાત અગત્યની છે કે આની અંદર π/6 + π/3 એટલે π/2 અને cos π/2 - x એટલે sin x થશે. π/6 થી π/3 √sin x ભાગ્યા √cos x પ્લસ √sin x dx. પરિણામ નંબર 2. બંને આપણે સમીકરણો સરળ કરીશું કારણ કે હવે જુઓ sin વાળું પદ અંશમાં ગોઠવાઈ ગયું એટલે હવે પરિણામ 1 અને સરવાળો લેતા i પ્લસ i એના બરાબર π/6 થી π/3 √sin x √cos x ભાગ્યા √sin x √cos x dx લઈશું. તો 2i બરાબર π/6 થી π/3 માત્ર dx કારણ કે આ બંનેનો ભાગાકાર 1 થઈ જશે. dx નું સંકલન x થશે. ચલો ઉપલી સીમા માઈનસ નીચલી સીમા ભાગ્યા 2. આ જનરલ સૂત્ર આવી જુઓ મિત્રો, તમને ખ્યાલ આવી ગયો? બે ભાગાકારમાં આવી ગયા અહીંયા. તો શોર્ટકટ સૂત્ર બી આમાં આ થશે. જુઓ ઉપલી સીમા માઈનસ નીચલી સીમા ભાગ્યા 2, આનો આ જ આન્સર આવશે. તો એ અંતર જે એ જવાબ જે મળશે તે i = π/6 / 2 તો π/12 આનો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? જુઓ દોસ્તો, આ જ પ્રકારના પ્રશ્નોની આપણે જો ચર્ચા કરીએ તો સ્વાધ્યાય 7.11 માં એક્ઝામ્પલ નંબર 1 તમારે જાતે કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 2, 3, 4 17 એ આ જ પ્રકારે હમણાં જે રીત ગણી એ જ પ્રકારના સવાલ છે મિત્રો. ચલો ખ્યાલ આવી જશે. એટલે આ સવાલ તમારે જાતે ગણવાના છે. જેટલી બને એટલી સારી પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો, જેથી રિઝલ્ટ આપણને ખૂબ જ સારું અને ઊંચું મળે. ચલો આની અંદર દાખલા નંબર આપણે 8 ઉપર જઈશું. 0 થી π/4 એ મોસ્ટ IMP સવાલ છે. log 1 + 10x dx આને નંબર 1 આપીએ. જ્યારે કોઈ જ રીતનો નિયત સંકલનમાં ખ્યાલ ન આવે ત્યારે પ્રમેય નંબર 3 કે 4 નો ઉપયોગ કરવો. એટલે કે x ના સ્થાને ઉપલી સીમા -x થશે કારણ કે નીચલી સીમા તો 0 જ છે. આનું સૂત્ર છે 10 π/4 - 10x ભાગ્યા 1 + 10 π/4 * 10x (0 થી π/4) 1 + 1 - 10x upon 1 + 10x dx. આનો લસા લઈશું આપણે. 0 થી π/4 log 1 + 10x + 1 - 10x divide by 1 + 10x dx. અહીંથી 10 કેન્સલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો.
0 થી π/4 log 2/1 + 10x dx. log x अपन y નું સૂત્ર થશે log x - log y. એ સૂત્ર અનુસાર log 2 dx - 0 થી π/4 log 1 + 10x dx. ધ્યાનથી જોશો સમીકરણ 1 પરથી તો આ વાસ્તવમાં I છે. આમાં log 2 સામાન્ય, dx નું સંકલન x થશે 0 to -π/4 અને I મળશે. તો 2i બરાબર log 2 into π/4 - 0. તો દોસ્તો અંતિમ આન્સર મળશે π/8 into log 2. જરા ધ્યાનથી I is equal to π/8 into log 2 આનો અંતિમ આન્સર રહેશે. બોલો, ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરસ. એક્ઝામ્પલ નંબર આપણે 7 ની વાત કરીએ. સંકલનમાં 0 થી 1 x into 1 - x raised to n dx. આ એક્ઝામ્પલ બે રીતથી આપણે ગણી શકીએ. પહેલી જે રીત છે તે આદેશની રીત છે. આદેશની રીતમાં ઓકવર્ડ પદ આ છે તો 1 - x બરાબર t. અહીંયા વર્ગમૂળ હોત તો t² લેત, ઘનમૂળ હોય તો t³ લેત, પણ n ઘાત છે એટલે ચાલી જશે. t લઈને આગળ વધવાનું. આ તમારે જાતે ગણવાનું આ રીતથી. પણ મિત્રો પ્રયત્ન એકવાર કરવાનો જેથી રીતમાં આપણી માસ્ટરી બને. અને પ્રોપર્ટી એટલે ગુણધર્મ નંબર 4 થી x ના સ્થાને 1 - x લઈશું n ઘાત dx. 0 થી 1 1 - x x raised to n dx. તો 0 થી 1 x raised to n minus x raised to n plus 1. આનો ગુણાકાર 1 સાથે, આનો ગુણાકાર x સાથે. હવે આનું આપણે સંકલન કરીએ તો x raised to n નું સંકલન થશે x raised to n plus 1 આપણે n plus 1 અને આનું x raised to n plus 2 ભાગ્યા n plus 2 આવશે લિમિટ 0 થી 1. x ના સ્થાને 1 મૂકીશું તો 1/n plus 1 minus 1/n plus 2 minus x ના સ્થાને આપણે 0 મૂકીશું તો અહીંયા સંપૂર્ણ પદ 0 મળશે. હવે આનું સાદુરૂપ આપીએ તો n plus 2 minus n plus 1 ભાગ્યા n plus 2 into n plus 1 1/n plus 1 into n plus 2 આનો અંતિમ જવાબ રહેશે. જવાબ આવી જાય તે અગત્યનું નથી વિદ્યાર્થી મિત્રો, પણ આપણે જવાબ લાવીએ છીએ કેવી રીતે એ અગત્યનું છે. આને આધારે એક્ઝામ્પલ નંબર 9 છે એ તમારે જાતે ગણો જેથી હજુ વધારે ખ્યાલ આવશે. કંઈ પણ ગડબડી રહી ગઈ હોય તો.
ચાલો આગળ વધીશું. ઉદાહરણ 36 ની અંદર 0 થી π/2 log sin x dx. જ્યારે કોઈ જ ઉપયોગ નથી થતો, કોઈ સૂત્ર લાગુ પડતું નથી, પ્રમેય નંબર 4 નો ઉપયોગ કરીએ. log x ના સ્થાને π/2 માઇનસ x વાપરીશું. તો આ થશે cos x dx. પરિણામ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો લઈશું આપણે, ગુણાકાર નહીં પણ સરવાળો. તો i પ્લસ i એના બરાબર. બંનેની સીમાઓ સરખી છે એટલે log sin x વત્તા log cos x dx આવું કહીશું આપણે. તો 2i બરાબર 0 થી π/2 log x વત્તા y નો મતલબ log x into y થશે. તો sin x into cos x dx. અહીં આપણે માત્ર 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના છે. તો આ થઈ જશે sin 2x ભાગ્યા 2. વળી પાછા log a/b અનુસાર સૂત્ર મૂકવાનું છે. તો 2i બરાબર 0 થી π/2 log sin 2x dx માઇનસ 0 થી π/2 log 2 dx. હવે આની અંદર આ મૂળ પદ જેવું લાગે પણ છે નહીં. અહીંયા x જ હોવું જોઈએ જ્યારે આપણને એ 2x મળે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ધારો કે 2x બરાબર t, તો x બરાબર આવશે dt ભાગ્યા 2. બે ભાગાકારમાં આવી ગયા. જો x બરાબર આપણે 0 કહીશું તો t બરાબર 0 કહેવાશે, અને π/2 કહીશું તો t બરાબર કહેવાશે પાઈ. કારણ કે π/2 ગુણ્યા 2 એટલે પાઈ થઈ ગયા. તો જુઓ 2i બરાબર 0 થી પાઈ log sin t dt/2 log 2 અચળ અને dx નું સંકલન x આવશે 0 થી π/2. 1/2 આગળ મૂકીએ. 0 થી પાઈ log t ના સ્થાને x મૂકીશું તો પ્રોપર્ટી 0 અનુસાર મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. log 2 into π/2 minus 0. હવે અહીંયા પ્રમેય નંબર 6 નો વિચાર આપણે કરવાનો છે. ધારી લઈએ કે ધારો કે fx આપણને જે મળ્યું છે એ છે log sin x. fx ના સ્થાને ઉપલી સીમા માઇનસ x મૂકીએ તો log of sin pi minus x, બીજા ચલમાં sin ધન રહેશે એટલે log sin x, મતલબ એ જે આવશે એ જ fx. જો f of pi minus x બરાબર f of x થાય તો ધ્યાન આપશો. 2i બરાબર 1/2 2 into સંકલનમાં 0 થી પાઈ છે તો લિમિટ આવશે π/2 log of sin x dx. minus log 2 into π/4 π/2 minus 0. અહીંથી આ 2 કેન્સલ થઈ ગયા. હવે આ મૂળ પદ જેવું દેખાય છે એક્ઝેક્ટ, એ i છે. તો અહીંયા આવશે 2i is equal to I minus π/2 into log 2. તો I is equal to minus π/2 into log 2 base e. આ જવાબ મળશે.
ચલો વિદ્યાર્થી મિત્રો, એકવાર જરા સરખી નજર નાખી લેશો, શું કર્યું એક્ઝામ્પલમાં ફરીથી જોઈ લેશો. ચલો ક્લિયર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારનો દાખલો એક્સરસાઇઝ 7.11 માં દાખલો નંબર 10 આપણે ભણીએ છીએ. સંકલનમાં 0 થી π/2 2 into log sin x minus log sin 2x dx. સૌપ્રથમ આ બંને પદને આમાં જુદા કરીએ. 2 into 0 to π/2 log sin x dx માઇનસ સંકલનમાં 0 થી π/2 log sin 2x dx. આ જે પદ છે એ હમણાં આપણે દાખલો ગણ્યો આ એના જેવો જ છે, એટલે એને આપણે લખી લઈએ. એટલે કે 2i1 માઇનસ સંકલનમાં 0 થી π/2 log of sin 2x dx. આને પરિણામ નંબર 1 આપીએ. ઇન્ટિગ્રલ i બરાબર છે આ. વિદ્યાર્થી મિત્રો, જ્યાં i1 બરાબર સંકલનમાં 0 થી π/2 log sin x dx, આને 2 નંબર આપીએ. ઉપરનો દાખલો ઉદાહરણો ભણી ગયા એ જ પ્રકારે x ના સ્થાને π/2 માઇનસ x આપણે મૂકીએ તો આ થશે cos x dx. આને પરિણામ નંબર 3 આપીશું. પરિણામ 2 અને 3 નો સરવાળો લેતા આ પણ i1 છે તો i1 વત્તા i1 એના બરાબર 0 થી π/2 log sin x dx પ્લસ 0 થી π/2 log of cos x dx. 2i1 એના બરાબર 0 થી π/2 આ બંનેનો સરવાળો એટલે log sin x into cos x dx થશે. અહીંયા 2 વડે ગુણીશું અને 2 વડે ભાગીશું તો આ મૂલ્ય થશે 0 થી π/2 log sin 2x dx માઇનસ સંકલનમાં 0 થી π/2 log 2 dx નંબર 2. તો આ 2i1 ની કિંમત આપણે પરિણામ નંબર, અચ્છા આ તો 4 નંબર થશે ને પરિણામ 1 માં આપણે મૂકી દઈએ. 2i1 ના સ્થાને લખાશે
સંકલનમાં 0 થી π/2 log of sin 2x dx, log of sin 2x dx માઇનસ સંકલનમાં 0 થી π/2 log 2 dx માઇનસ 0 થી π/2. આ પદ આપણને ઓલરેડી આપેલું જ છે. આ બંને વિરોધી પદ કેન્સલ થઈ ગયા. I બરાબર માઇનસ log 2 કોમન dx નું સંકલન x થશે. લિમિટ આવશે 0 થી π/2 માઇનસ log 2 ઇન્ટુ π/2 માઇનસ 0. તો અંતિમ આન્સર આવશે માઇનસ π/2 ઇન્ટુ log 2 બેઝ e, આધાર e થશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.11 ની અંદર આ આપણી પાસે એક્ઝામ્પલ જે છે એ કયો છે મિત્રો? એક્ઝામ્પલ નંબર 10. એનો જવાબ છે π/2 log 2 બેઝ e. જો મારે ચોપડીના જેવો જ આન્સર લાવવો હોય તો હું માઇનસની અલગ કરું તો π/2 log 2 ની બદલીમાં 1/2 મળશે. બંને જવાબ સાચા છે. જે પણ લખો તે સાચા જવાબો કહી શકીએ આપણે. ખૂબ જ સારો સવાલ છે આ મિત્રો. તમે સારી પ્રેક્ટિસ કરશો જેથી તમને વધારે ફાવશે આ પ્રશ્ન. ચલો, ક્લિયર? હવે વાલા વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 32 માં આપણે જોવાનું છે. I બરાબર સંકલનમાં 0 થી π x ઇન્ટુ sin x. હવે અહીંયા જ્યારે પણ આ પ્રકારના પદમાં એકલો x અલગથી હોય નિયત સંકલનમાં, તો પ્રમેય નંબર 4 પહેલા જ વાપરવાનો. આપણે નિયત સંકલનની વાત કરીએ છીએ, ધ્યાન રાખજો. x ના સ્થાને π માઇનસ x, sin π માઇનસ x, 1 પ્લસ cos સ્ક્વેર π માઇનસ x dx. π માઇનસ x sin π માઇનસ x, બીજા ચરણમાં sin ધન, એટલે માત્ર ને માત્ર અહીંયા sin x જ આવશે. અહીંયા cos સ્ક્વેર જ આવશે. આ સમગ્ર પદ વડે આ બંને પદને ગુણી અલગ અલગ સંકલન લઈશું. π ઇન્ટુ sin x, 1 પ્લસ cos સ્ક્વેર x dx, x ઇન્ટુ sin x, 1 પ્લસ cos સ્ક્વેર x dx. નંબર 2. આની અંદર આ જે એક્ઝામ્પલ છે તે મૂળ પ્રશ્ન જ છે, એટલે એના સ્થાને આપણે i લખીશું. તો i ઇઝ ઇક્વલ ટુ π સંકલનમાં 0 થી π sin x અપન 1 પ્લસ cos સ્ક્વેર x માઇનસ i. એને આ બાજુ લાવશો તો થશે 2i. એના બરાબર π. sin x એટલે મિત્રો cos નું વિકલન છે. આ ધ્યાન આપવાનું છે આપણે. ધારો કે cos x બરાબર t આપણે લઈએ તો cos x નું વિકલન થશે માઇનસ sin x dx, પરંતુ ધન રાખવાના છે એટલે sin x dx બરાબર શું લખાશે? માઇનસ dt. સીમાઓ બદલી કાઢીએ કે ભાઈ જો x બરાબર 0 હોય તો t બરાબર.
આ સ્થાને 0 મૂકો તો cos 0 1 થઈ જશે અને પાઈ હોય તો t બરાબર cos પાઈ -1 થશે. તો 2i બરાબર પાઈ સંકલનમાં 1 થી -1 માઇનસ dt upon 1 plus t square. આ તો સિમ્પલ સૂત્ર છે 1 upon a tan inverse x upon a. પણ આ યુગ્મ વિધેય છે એટલે આ થશે અડધું પર 0 થી 1 dt 1 plus t square. 2 કેન્સલ તો અંતિમ પદ i બરાબર આવશે tan inverse t 0 to 1. tan inverse 1 minus tan inverse 0 તો આ 0 થાય. tan inverse 1 ની વેલ્યુ કઈ છે તો પાઈ બાય 4. આનો જવાબ મળશે આપણને મિત્રો પાઈ અપન 4 ઇન્ટુ આ પાઈ પહેલેથી છે જ પાઈ આ પહેલેથી એ આપણે ગુણાના રહી ગયા. તમારે ધ્યાન રાખવાનું મિત્રો અંતિમ જવાબ છે પાઈ સ્ક્વેર અપન 4. તો આને ઓળખવાની રીત ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. આપણને x આગળ દેખાઈ જાય તો આ પ્રકારની રીતનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. જુઓ હજુ જરા આ પ્રકારના પ્રશ્ન સ્વાધ્યાય 7.11 માં એક્ઝામ્પલ નંબર 12 આ તમારે જાતે ગણવાનું છે અને સ્વાધ્યાય 7 ની અંદર એક્ઝામ્પલ 32 એ આપણે અત્યારે આ લેક્ચરમાં જોઈશું. બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. એક્ઝામ્પલ ગણાય છે કેવી રીતે ખાસ 0 થી પાઈ x into tan x sec x plus tan x dx. x દેખાઈ ગયો આપણને એટલે પ્રમેય નંબર 4 વાપરીએ. પહેલા x ના સ્થાને પાઈ માઇનસ x tan પાઈ માઇનસ x dx. હવે 0 થી પાઈ પાઈ માઇનસ x બીજા ચરણમાં tan ઋણ એટલે માઇનસ tan x આવશે. બીજા ચરણમાં sec પણ ઋણ, બીજા ચરણમાં tan પણ ઋણ છે. માઇનસ કોમન લઈશું તો આ માઇનસ કેન્સલ થઈ જશે. 0 થી પાઈ પાઈ માઇનસ x ઇન્ટુ tan x ભાગ્યા sec x પ્લસ tan x. આવા સવાલની અંદર આગળ તે કરી તે પ્રમાણે આને એક પદ ગણીએ તો આનો ગુણાકાર પાઈ સાથે અને એનો ગુણાકાર x સાથે. તો પાઈ ઇન્ટુ અંશમાં છે tan x ભાગ્યા sec x વત્તા tan x dx. 0 થી પાઈ x into tan x divided by sec x plus tan x dx. વાસ્તવમાં આ પદ મૂળ સમીકરણ જેવું છે એટલે કે i બરાબર પાઈ 0 થી પાઈ dx minus i.
હવે આ પ્રકારના પદમાં કોઈ પણ પદ આદેશ લઈ શકાય એમ નથી, એટલે આપણે બે પદ્ધતિ કરી શકીએ. એક તો સાઇન કોસમાં ફેરવી નાખીએ, અથવા અનુબદ્ધ અભિવ્યક્તિ લઈશું, એટલે કે sec x માઇનસ ટેન એક્સ ભાગ્યા sec x પ્લસ ટેન એક્સ. 0 થી પાઈ i ને લઈ જઈશું ડાબી બાજુ, તો થશે 2i. 10 ઇન્ટુ sec તો 10x ઇન્ટુ sec x માઇનસ 10 સ્ક્વેર એક્સ. જ્યારે છેદની અંદર sec પ્લસ 10 sec માઇનસ 10 તો sec સ્ક્વેર એક્સ માઇનસ 10 સ્ક્વેર એક્સ dx. ત્રિકોણમિતિય નિત્ય સમ અનુસાર આની વેલ્યુ 1 થશે. 10x ઇન્ટુ sec x, પણ 10 સ્ક્વેર એક્સનું કોઈ સૂત્ર નથી કે જેનું સંકલન થાય, તો અભિવ્યક્તિ લેવાની sec સ્ક્વેર એક્સ માઇનસ 1 dx, અને છેદમાં કંઈ જ નથી, તો વાસ્તવમાં 1 છે. હવે આપણે બધા પદનું સંકલન કરીએ. sec ઇન્ટુ 10 નું સંકલન થશે sec x પ્લસ માઇનસ sec સ્ક્વેર એક્સ નું સંકલન થશે માઇનસ 10x માઇનસ માઇનસ પ્લસ 1 નું સંકલન થશે x 0 થી પાઈ. આ બરોબર સમજવા જેવું છે મિત્રો. તો જુઓ 2i બરાબર પાઈ, બાર બ્રેકેટમાં છે, પહેલા ઉપલી સીમા મૂકો sec પાઈ માઇનસ 10 પાઈ પ્લસ પાઈ, પછી નીચલી સીમા મૂકીએ sec 0 માઇનસ 10 0 પ્લસ 0. આ તો 0 થઈ ગયા, આ બી 0 થઈ ગયા. sec પાઈ માઇનસ 1 વત્તા પાઈ માઇનસ 1, તો આનો જવાબ આવશે પાઈ માઇનસ 2, 2i બરાબર. તો i બરાબર આવશે પાઈ બાય 2 ઇન્ટુ પાઈ માઇનસ 2, પાઈ બાય 2 ઇન્ટુ પાઈ માઇનસ 2, આ જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધાને બરાબર ખ્યાલ આવી જાય છે? બરોબર સમજાય છે દોસ્તો? ચલો, સ્વાધ્યાય 7.11 ની આપણે વાત કરી રહ્યા છીએ. એની અંદર એક્ઝામ્પલ નંબર 21 ની આપણે વાત કરીશું મિત્રો. જરા ધ્યાનથી. એક્ઝામ્પલ નંબર 21, સંકલનમાં 0 થી પાઈ બાય 2 log 4 પ્લસ 3 sin x 4 પ્લસ 3 cos x dx. આવા પ્રકારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ એમસીક્યુમાં ખાસ પૂછાય જ. પ્રમેય નંબર 4 વાપરીએ. x ના સ્થાને ઉપલી સીમા માઇનસ x એટલે પાઈ બાય 2 માઇનસ x 4 પ્લસ 3 cos પાઈ બાય 2 માઇનસ x dx. log of 4 પ્લસ 3 cos x આવશે, અને 4 પ્લસ 3 cos નું કોટી વિધેય sin x થશે. જોવા જેવી વાત એ છે કે આ અંશ કરતા એટલે મૂળ પદ કરતા ઉલટું પદ છે. તો આવા પદને ઉલટાવીએ તો 4 પ્લસ 3 sin x 4 પ્લસ 3 cos x રેઝ ટુ માઇનસ 1 dx.
ઘાતના નિયમ અનુસાર આ ઘાત આગળ આવશે તો 0 થી π/2 માઇનસ આગળ લઈશું log of 4 + 3 sin x 4 + 3 cos x dx આવું થશે। વાસ્તવમાં મિત્રો આ તમે પદ જોશો તો જુઓ આ કોના જેવું દેખાય છે, એક્ઝેક્ટ i જેવું દેખાય છે, પણ એની આગળ માઇનસ છે, મતલબ i = -i। ડાબી બાજુ જતા 2i = 0 તો આનું નિયત સંકલન 0 મળશે। એના માટેનો વિકલ્પ સી વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો। ચલો ક્લિયર, વાત બરાબર સમજમાં આવે છે દોસ્તો? વેરી ગુડ, બહુ જ સરસ। चलो एग्जाम्पल नंबर આપણે 19 માં જઈશું। સંકલનમાં 0 થી a f of x into g of x dx એના બરાબર 2 સંકલનમાં 0 થી a fx dx સાબિત કરવાનું છે। ક્યારે? જ્યારે f of x બરાબર f of a minus x હોય અને g of x વત્તા g of a minus x બરાબર 4 હોય ત્યારે આપણે આવું સાબિત કરવું છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે લઈશું LHS, એને i થી સંબોધીએ। 0 થી a f of x into g of x। સૌથી પહેલા પ્રોપર્ટી નંબર 4 અનુસાર x ના સ્થાને a minus x dx, પણ f of a minus x બરાબર તો fx રકમ જ આપેલું છે અને g of a minus x બરાબર શું કહેવાશે? 4 minus g of x કહેવાશે। આની સાથે ગુણાકાર કરી બંને પદને અલગ કરીએ તો i બરાબર સંકલનમાં 0 થી a f of x into 4 dx અને f of x into g of x dx આ વાસ્તવમાં i થશે। તો i = 4 0 થી a f of x dx minus i, એને ડાબી બાજુ લઈ જતા 2i = 4 આ પ્રકારનું પદ રહેશે વિદ્યાર્થી મિત્રો। ચલો 2 અહીંયા 4 આવશે તો અંતિમ જવાબ છે i = 2 0 થી a f of x dx અને આ જ વાસ્તવમાં રાઈટ હેન્ડ સાઈડ જે છે આપણે સાબિત કરવાની છે તે। ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડીયોમાં આપણે ટોપિકને અહીંયા સુધી રાખીશું। મને લાગે છે તમે બરાબર સમજ્યા છો આ પ્રશ્નોને। તો વિદ્યાર્થી મિત્રો સરખી પ્રેક્ટિસ કરો અને આગળ વધો। થેન્ક યુ વેરી મચ।